રાજેશ સાહેબ, માણકોલ પ્રાશાળા. આજનો વાંચન ફકરો 11. ફકરો ધ્યાનથી સાંભળી, સમજી અને પ્રશ્નનો જવાબ આપો. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર હતું. માતા ભુવનેશ્વરી દેવી તેના બાળપણના શિક્ષાગુરુ હતા. બંગાળી લિપિ અને અંગ્રેજી ભાષાના શબ્દો માતાએ જ તેમને શીખવ્યા હતા. રામાયણ અને મહાભારતની કથા માતાએ જ તેમને સંભળાવી હતી. માતા પાસેથી જ તેમનામાં આધ્યાત્મિક જીવનનું બીજ રોપાયું હતું. એક દિવસ નરેન્દ્ર એના એક મિત્ર સાથે મેડી ઉપર બારણા બંધ કરી ધ્યાન ધરવા બેસી ગયો. એની શોધખોળ કરતાં મેડી ઉપર તેની ભાળા મળી. બારણા તોડ્યા છતાં બંને મિત્રો ધ્યાનસ્થ જ રહ્યા. એકવાર નરેન્દ્રએ સાંભળ્યું કે હનુમાનજી બગીચામાં રહે છે. હનુમાનજીને મળવા તે આખો દિવસ બગીચામાં બેસી રહ્યા હતા. શિક્ષાગુરુ એટલે કોણ? લિપિ અને ભાષામાં શું તફાવત છે? આધ્યાત્મિક જીવન એટલે કેવું જીવન? ભાળ મળવી એટલે શું? બારણા તોડવા છતાં નરેન્દ્ર અને તેના મિત્રને ખબર કેમ ન પડી?